હાલમાં પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહ્યો છે, ત્યાં સુરતનો હરમિત દેસાઈ ઓલિમ્પિકમાં વિશ્વના નંબર 1 ખેલાડી ફેન ઝેડિંગ સામે મેચ રમનાર હોય, જેને લઈને સુરતના માતા પિતાએ પ્રાર્થના કરી હતી. હાલમાં પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહી છે, ત્યાં સુરતનો ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ પણ મેચ રમનાર હોય સુરતમાં તેના માતા પિતા પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. આજે ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં મેચ રમાનાર હોય સુરતનો હરમિત દેસાઈ વિશ્વના નંબર 1 ખેલાડી ફેન ઝેડિંગ સામે મેચ રમનાર છે. ખૂબ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ આતુર છીએ હરમિતની મેચ જોવા માટે, કેમ કે ટોપ સીડ જોડે રમવાનું છે, વર્લ્ડ નંબર 1 જોડે રમવાનું છે, એટલે એ ચાઇના જોડે. એટલે વિચારીએ, ઈચ્છીએ કે બહુ સરસ રમે, આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે. આજે કઈ મેચ છે, કઈ રીતે રમવાનું? આજે ટીમ ઇવેન્ટ છે, જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઊભી કરી છે, અને એ ઇવેન્ટ આજે છે. અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય, પછી સિંગલ્સ રમાય, એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ. કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરી? અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે, આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા, આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે. હરમિત દેસાઈ ઓલિમ્પિકમાં મેચ રમનાર હોય, જેને લઈને સુરત ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત કહી શકાય છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.